આપણે ઓલરેડી એટલા બધા ડિપ્રેશનમાં છીએ, વિચાર કરો કેટલા બધા ડિપ્રેશનમાં છે. તો આપણે સોશિયલ મીડિયાને નેગેટિવ શું કામ બનાવીએ? જેના પર 10-10, 12 કેસ હોય એવા લોકોને જવાબ આપીને મતલબ શું છે? અને હું સમાધાનમાં ક્યારેય માનતો નથી. લુકા હોય, ટકોરી હોય, તોડબાજ હોય, અને મારી આવનારા સમયમાં એક જ વસ્તુ છે કે આવા ટકોરીઓને બંધ કરવા છે. જે તોડબાજ આ હમણાં મેં જોયું, તમે વિચાર આપણે ઓલરેડી એટલા બધા ડિપ્રેશનમાં છીએ, વિચાર કરો કેટલા બધા ડિપ્રેશનમાં છે. તો આપણે સોશિયલ મીડિયાને નેગેટિવ શું કામ બનાવીએ? જેના પર 10-10, 12 કેસ હોય એવા લોકોને જવાબ આપીને મતલબ શું છે? અને હું સમાધાનમાં ક્યારેય માનતો નથી. લુકા હોય, ટકોરી હોય, તોડબાજ હોય, અને મારી આવનારા સમયમાં એક જ વસ્તુ છે કે આવા ટકોરીઓને બંધ કરવા છે. જે તોડબાજ આ હમણાં મેં જોયું, તમે વિચાર તારી બાયડીને તું મારે, ભોસડીના તું તારી બાયડીનો નહીં, તારા છોકરાનો નહીં, તું ઘરનો નહીં, ચોદીના ગામની માં ચોદવા નીકળો છું હે? કરીને માં ચોદામણા હે? માથામાં 3 વાર છે ને નહીં રવા દો. માથામાં 3 વાર છે ને બટ્ટા, ટાઇલ જ પાડ દેવાની તને. બહુ શોખ છે ને એને ભોસડીના? તને કહું લે લાલા, હવે તો એક મુલાકાત થઈ જાય ગાંડા. હવે કીર્તિ ફ્રી થઈ ગઈ છે નવરાત્રી અનુષ્ઠાન માંથી. તો હાલે લાલા, મુલાકાત થઈ જાય હોય ને મને કઈ ઘટે નહીં એવી. અરે ખવરિયા, તું હું કોકના આઈડી ઉડાડી દેસ, પોગીના વડે આઈડી ઉડાડવા માંડો. લાલાનું આઈડી ઉડાડી, લાલા મુંજાતો ને તમ તું મને એકવાર માર, એટલે તારા આઈડી લઈ દેવાની થાય. નવું આઈડી બનાવડાવીને ફોલોવર વધારે આવી દઉં. મુંજાતો ને લાલા, પણ એક મુલાકાત થઈ જાય આપણી. ઓલી 2% અર્ધનારી ખજૂર અને એનો ભાઈ કારો ગેંડો. હવે એ તમે હું એમ છે કે તમે મરજી પડે એમ કરો ને મરજી પડે એમ બોલો. એમ તમે છે ને દરબારના દીકરા વિશે બોલવામાં ધ્યાન રાખજો. નગર છે ને તમે તમારી હવે તો તમારી તેવડ હોય ને તો તમે રાજકોટ, જામનગર, દ્વારકા ગમે ત્યારે તમે એકાદો કોન્સર્ટ કરી જો, એટલે તમને ખબર પડે કે અહીંયા કોન્સર્ટ થાય કે ના થાય. કાયદેસર ભાઈને વચ કોન્સર્ટે જે મારી માને ટહેડીને લઈ જાય કે નહીં. અને હવે તો તું તારે ખજૂર તું કીર્તિ વિશે બોલીને જોઈ લે, બરોબર? કીર્તિ પટેલ ભેગા અમારો આખો સમાજ છે, અને હવે તું એના વિશે બોલીને જોઈ લે. તું તારે હવે એ મજા તું લઈ લે. ભણવા તારા ભેગું કોણ ઉભું રહ્યો ને અમે જોઈ મજા આવે એમ બોલ ને તું. તને એમ પૈસાનો પાવર છે ને, તારો પાવર ના કાઢી નાખીને તો તું એમ કહેજે. તને ખબર પડે કે દરબાર સમાજ, રાજપૂત સમાજ કેને કહીએ. લે હા, અત્યારે માર્કેટની અંદર એવી વાત ફેરવી ખજૂરે કે ભાઈ મારું નમદીપસિંહનું સમાધાન થઈ ગયું. પહેલી વાત તો ઈ તારે એટલી બધી તારી અંદર બીક ગરી ગઈ હતી, તો તે અહીંયા વાયા કરીને એમ કહેવાય કે ભેગું ન થતું એટલે લોઢે લોઢું ભટકાડીને અમારા દરબારો પાસેથી ત્યાં સમાધાન કરવા મોકલ્યા એને. ત્યારે એ જ વાત થઈ હતી કે સોમવારમાં કોઈ સમાધાન ન હોય, અને સમાધાન કરે યા નહીં, ગમે તે દી તને થોડાક દિવસની અંદર વ્યવસ્થિત જવાબ મળશે. અને તારા કાળા ચિઠ્ઠા એક પછી એક બધા બહાર નીકળવા માંડ્યા છે. જે તારી બોલી છે એ તો તારા રેકોર્ડિંગમાં સ્પષ્ટ સંભળાય છે ભાઈ. તું જે શબ્દો વાપરે છો, બરાબર છે, બેન દીકરીઓને જેમ તેમ બોલે છો, તો એની ઉપરથી તારી માનસિકતા આખી નક્કી થઈ જાય કે ભાઈ તારું વિચારશૈલી કઈ પ્રકારની છે, બરાબર છે. એટલે આવી ખોટી વાત કોઈ સુધી પહોંચાડવી નહીં. અને સોમાનમાં કોઈ દી સમાધાન ન હોય, આ વાત યાદ રાખજે ભાઈ હો. અને બેનને કહીશ કે ભાઈ આવા કોઈની વાતમાં આવી ન જવું જોઈએ. મને પેલા ફોન કરે કે ભાઈ આવું કઈ છે, તો હું કહી દે કે ભાઈ આવું કોઈ દી હોય નહીં, બરાબર છે. એટલે ખૌર ખાસ ધ્યાન રાખજે ભાઈ કે આવા ખોટા વાતું ચીતું આમથી આમ પોગાડવી નહીં. તું તારી તૈયારીમાં રહેજે, અમે અમારી તૈયારીમાં બેઠા છીએ. સમય આવતા તને જવાબ મળી જાય. સમયનું ખાસ કામ કરશે હો. બાકી તારા કાળા ચિઠ્ઠા બધા નીકળવા જ માંડ્યા છે એક પછી એક, અને નીકળવાના જ છે. કારણ કે તે જે તું સારા કાર્ય કરે છો, બરાબર છે, તો એ સારા કાર્ય કરતો હોય તો એવું નથી કે ભાઈ તું ગમે એને ગમે કહી દે. આ વસ્તુ એકદમ અયોગ્ય છે, બરાબર છે. એટલે કોઈ પણ પ્રકારનું સમાધાન નથી. મને મારા સમાજમાંથી ઘણા બધા લોકોના ફોન આવ્યા, ભાઈ આની યાર કોઈ પણ પ્રકારનું આપણે સમાધાન નથી કર્યું, બરાબર છે. આપણે એનો જવાબ એને દેશું, લાગશે વાત પણ આવશે મજા.